દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારી 11મી તારીખે સવારે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન પૂજન અર્ચન કરવા માટે પધારી રહ્યા છે। સાથે સાથે ભગવાન સોમનાથ મહાદેવનો અમૃત મહોત્સવ પણ છે। એટલે અમૃત મહોત્સવમાં જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે તો એ માન્ય પ્રધાનમંત્રી શ્રીને આવકારવા માટેની કાર્યકર્તાઓની બેઠક મળેલી હતી। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભારતીય જનતા પાર્ટીના ભગવા ધ્વજને લહેરાવી અને પ્રથમ વખત જ્યારે ગુજરાત પધારી રહ્યા છે ને એમાં ખાસ કરીને ભગવાન સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવવા જ્યારે પધારી રહ્યા છે ત્યારે એ પ્રધાનમંત્રી શ્રીના અભિવાદન માટેના તૈયારીઓની બેઠક થઈ રહી હતી। માન્ય પ્રધાનમંત્રી શ્રી આગલે દિવસે રાત્રે જામનગર મુકામે પહોંચી જશે, ત્યાં રાત્રિ નિવાસ છે। બીજે દિવસે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા સોમનાથ મુકામે આવશે। સોમનાથ મુકામે જ્યારે હેલિપેડ પર ઉતરાણ કરી અને જ્યારે મંદિરે જશે ત્યારે મંદિર સુધીના ભવ્ય રોડ શોની અંદર અહીંના સ્થાનિક લોકો એ રોડ શોમાં સાહેબનું અભિવાદન ઝીલવાના છે। ત્યાર પછી માનનીય મોદી સાહેબ અંદર મહાદેવજીની ઉપાસના પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ આવેલા સૌ લોકોને સંબોધન કરશે। એની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે। સંગઠનના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ રહેવાના છે। સૌ સરકારના માન્ય મંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, આસપાસના આગેવાનો, સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એના માટેની પણ વ્યવસ્થાઓ બધી ચાલી રહી છે।